હમણાં શિયાળો છે. કૂતરાને આજે દૂધને છેતડી મળે છે, છાશને છેતડી, સાંજે દૂધને છેતડી. જો શિયાળામાં તમે ખવડાવો અને કૂતરાને ખવડાવો, ગાયને ખવડાવો. ઠંડી બહુ લાગે છે. જો એ શેઠ હતો મોટો, શેઠ મોટો હતો, એના પાસે બહુ મિલકત હતી, બહુ જ મિલકત હતી, બંગલા, ગાડી, ઘોડા બધું. પણ એક મહારાજ પાસે ગયા તો આગળ જતાં આપણે કાંઈ મળશે? આજે આપણા ઘોડા, ગાડી છે એ મળશે? એ કીધું કાંઈ નહીં મળે. આગળ તમને સૂઈ પણ લેવા નહીં મળે, એક બકલ પણ લેવા નહીં મળે, અને અહીંયાનું અહીંયા રહેશે બધું. તો બધા મોટા મોટા જ્યોતિષ પાસે ગયો શેઠ, તો બધા લોકો એમ જ કીધું કે આગળ કાંઈ નહીં મળે. જો આપણે જશું ત્યારે એકલા જશું અને કાંઈ નહીં લઈ જઈ શકીએ. તો શેઠ ઘસતો ગયો તો એક મજૂર આવ્યો ગામડામાંથી મજૂર આવ્યો, એનું ભાઈબંધ હતો. તો એ કીધું, શેઠ તમે એમ સુકાતા કેમ જાઓ છો? તો શેઠ કીધું કે આટલી મારા પાસે મિલકત છે, બંગલા છે, ઘોડા છે, મારા છોકરા બરાબર છે. અને જેના પાસે ગયા એ કીધું કે કાંઈ લેવા નહીં મળે, બધું અહીંયા જ રહી જશે, ખાલી હાથ જવાના છીએ. તો શેઠ છૂટતા જતા હતા. તો હવે આ મિલકતનું શું કરશું આપણે? તો મજૂર કે લેવા મળે, આપણે જરૂર લેવા મળે. તો કીધું કેમ લેવા મળે? ભાઈ તમે આ જન્મમાં તમે કૂતરાને ખવડાવશો, કોઈ મીડિયમ માણસ હશે એને સપોર્ટ દેશો, ભાઈને સપોર્ટ દેવા નહીં જાઓ પણ બીજાને સપોર્ટ દેવા જશો. તો આપણે પહેલાં ભાઈને સપોર્ટ દો, આપણા કુટુંબવાળાને સપોર્ટ દો, આવા જાનવરોને સપોર્ટ દો. તો જો આપણે દુબઈ જઈએ તો દુબઈના પૈસા આપણે કરન્સી હોય તો પૈસા બદલી કરવા પડે ને, કરન્સી બદલી કરવી પડે ને. તેમ એમ જ તમે આ ગાયોને ચરો દેશો, કૂતરાને ચાણ દેશો તો તમને આગળ જતાં મળશે. આમ કરન્સી છે આ. તો શેઠ કીધું હા જોરદાર, આ તો જોરદાર કામ થયું. તો પછી બધા કૂતરાને એને દેવા લાગ્યા. અને રાજા કરણ યારે ગયા ઉપર સ્વર્ગમાં, તો સ્વર્ગમાં એને બધાનું સોનાનું દાન કરતા હતા, અનાજનું દાન નહીં કરતા હતા. તો જ્યારે 3-4 દિવસ એને અનાજ ન મળ્યો તો એ કીધું આમ ભડકાવા લાગ્યા. પછી એને ઉપરથી અવાજ આવ્યો કે તું આંગળી ચીંધી હતી કે ઓલા પાંડવ પાસે જમવાનું મળે છે, તો એ આંગળી તમે મોઢામાં નાખ તો તને એનું અનાજનું આવશે સ્વાદ. ત્યારે આંગળી નાખી ત્યારે એને સ્વાદ આવ્યો અનાજનું. તો પછી ભગવાનને કીધું હવે મને દાન અન્નનું કરવું છે, તો તમે મને આ જન્મમાં અન્નનું કરો. તો શેઠ સગારસા બન્યા હતા રાજા કરણ. જો આવો સારો કામ કરી જશો તો તમે સુખી રહેશો. મારો કરી ને બધા મરી ગયા છે, કોઈ લઈ કાંઈ નથી ગયો. મારું નામ દેવચંદ સંઘાર, ફોન નંબર 99 253 14 52 બિદડા.